નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 18 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં વૈશ્વિક પવન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 15 જૂનના રોજ આ વૈશ્વિક પવન દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં વૈશ્વિક પવન દિવસ 15 જૂને ઉજવવામાં આવે છે। આની શરૂઆત તો કે 2007થી ઉજવવામાં આવે છે દર વર્ષે। અને આપણે તો કે એક ટાર્ગેટ રાખ્યો છે રિન્યુએબલ એનર્જી 2023 સુધીમાં 500 ગીગાવોલ્ટ કરવાની છે, જેમાં વૈશ્વિક પવનની તો કે 1200 ગીગાવોલ્ટ જેટલી એનર્જી ઉત્પન્ન કરવાની છે। તો ખાસ કરીને આ ડેટા આના સાથે યાદ રાખવો। અને નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી હાલના કોણ છે? આ નવા મંત્રીમંડળની મુજબ તો કે પ્રહલાદ જોશી છે। તો ખાસ કરીને નવા મંત્રીઓ પણ યાદ રાખવા। ત્યારબાદ તો કે જૂન મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ। તો કે 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે। 2 જૂને તો કે વિશ્વ તેલંગાણાનો દિવસ સ્થાપના દિવસ। 3 જૂને તો કે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે। 5 જૂનની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે। 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂને તો કે વિશ્વ મહાસાગરીય દિવસ। 8 જૂને બીજો દિવસ તો કે વિશ્વ મગજની ગાંઠનો દિવસ ઉજવવામાં આવે છે। અને 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અર્કાઇવ્સ દિવસ ઉજવવામાં આવે છે। 9 જૂને તો કે વિશ્વ માન્યતા દિવસ પણ ઉજવવામાં આવે છે। 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે, જે આ વખતે જ ઉજવવાની શરૂઆત કરી તો ખાસ આપણા માટે મોસ્ટ આઈએમપી દિવસ ગણાય। ત્યારબાદ 12 જૂનની વાત કરીએ તો વિશ્વ બાળક મજૂર વિરુદ્ધ દિવસ ઉજવવામાં આવે છે। અને 13 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃત દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 14 જૂનની વાત કરીએ તો વિશ્વ રક્તદાતા દિવસ। 15 જૂને તો વર્લ્ડ એલેન્ડ એબ્યુન્સ જાગૃત દિવસ। અને 15 જૂને બીજો દિવસ તો કે વિશ્વ પવન દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જૂન મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં ભારત અને લોરા ક્રૂઝ ટુરિઝમ કોન્ફરન્સ ક્યાં શરૂ થઈ? તો કે નવી દિલ્હીમાં આ કોન્ફરન્સ પતી ગઈ છે હાલ। તો તાજેતરમાં ભારત અને ઓલારા ક્રૂઝ, ઓલારાનું ફૂલ ફોર્મ તો કે ઇન્ડિયન ઓઇલ રીમ એસોસિએશન થાય છે, જે ક્રૂઝ ટુરિઝમ કોન્ફરન્સ હતી તે નવી દિલ્હીમાં યોજાઈ હશે। તો ખાસ કરીને આ કોન્ફરન્સ યાદ રાખવી। ત્યારબાદ ઇન્ડિયન ઓઇલ રીમ એસોસિએશનની વાત કરીએ તો તેમની રચના તો કે 1957માં થઈ છે। તો ખાસ કરીને આ ડેટા પણ આની સાથે યાદ રાખવો। અને ત્યારબાદ સમિટો જોઈ લે જે 2024માં યોજાયું છે કોન્ફરન્સ તે તો કે એઆઈ સુરક્ષા એસકે એટલે કે સાઉથ કોરિયામાં સિલોલની બીજી કોન્ફરન્સ યોજાઈ હતી। અને વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએઈમાં યોજાઈ હતી, જ્યારે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે એનડીમાં યોજાઈ હતી, એટલે કે નવી દિલ્હીમાં। પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બેસલેરમાં યોજાઈ હતી। 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયો હતો। પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ તો કે ગુવાહાટીમાં યોજાઈ હતી। 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી, જ્યારે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 દુબઈમાં થઈ હતી। ભારતમાં 2024ની તેમની 46મી આવૃત્તિ એટલે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરશે। કહીએ તો કે 2024માં કેટલામી? તો કે 46મી આવૃત્તિ। ત્યારબાદ ગાંધીનગરમાં વિજિલન્સ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો। અને 9મો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ તો કે ફરીદાબાદમાં યોજાયો હતો, જ્યારે 27મો નેશનલ યુથ ફેસ્ટિવલ તો કે નાસિકમાં યોજાયો હતો। અને પ્રથમ ભારતીય સ્કીમ બોઇલર એક્સપો તો કે ગુવાહાટીમાં યોજાયો હતો। તો ખાસ કરીને આયોજનો યાદ રાખવા, 2024ના જ છે તે। તો વિશ્વ બેંકે કન્ટેન્ટ પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે 2023નો, જેમાં ટોચની 20 કંપનીમાં ભારતની એકમાત્ર બંદરનું સ્થાન મળ્યું છે। તો બંદર કયું છે? તો કે વિશાખાપોર્ટ આ બંદર છે। તો ખાસ કરીને યાદ રાખવું વિશાખાપટ્ટનમ। તો વિશ્વ બેંકે કન્ટેન્ટ પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023 ટોચનું બંદર તરીકે ટોપ 20માં તો કે એકમાત્ર ભારતનું વિશાખાપટ્ટનમ બંદરને એડ કર્યું છે, જ્યારે આમ વિશ્વમાં વાત કરીએ તો વિશાખાપટ્ટનમનું સ્થાન તો કે 19મું છે, જ્યારે મુન્દ્રાને તો કે 27મું સ્થાન મળ્યું છે। અને પહેલા નંબર ઉપર તો કે યાંગસાંગ જે ચીનનું પોર્ટ છે એને મળ્યું છે। તો ખાસ કરીને વિશ્વ બેંકનો આ રિપોર્ટ યાદ રાખવો ઇન્ડેક્સ। ત્યારબાદ થોડાક પોર્ટો જોઈ લઈએ। તો કે ગોપાલપુર બંદર ઓડિશામાં આવેલું છે। મુન્દ્રા પોર્ટ તો કે ગુજરાતમાં। હરફા બંદર તો કે ઇઝરાયલમાં છે, જે ભારતના સહયોગથી બનેલું। હજીરા બંદર તો ગુજરાતમાં આવેલું છે। ધમારા પોર્ટ ઓડિશામાં। શાહબાર બંદર તો કે ઈરાનમાં આવેલું છે ભારતના સહયોગથી, હમણાં ચર્ચામાં પણ હતું।
ગ્વાદર બંદર તો કે ચીને બનાવેલું છે, પાકિસ્તાનમાં આવેલું છે. દુક્કમ પોર્ટ તો કે ઓમાનમાં આવેલું છે. કંડલા પોર્ટ તો કે ગુજરાતમાં આવેલું છે. અને વિઝ્રમ બંદર તો કે કેરળમાં આવેલું છે. તો આ સરસામાં રહેલા પોર્ટો છે. જોડકા જોડોની અંદર આવી શકે પ્રશ્ન. ત્યારબાદ વિશ્વ બેંકની વાત કરીએ તો તેમની રચના 1944માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તો કે વોશિંગ્ટન ડીસીમાં છે. હાલના પ્રમુખ તો કે અજય બંગા છે. અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વાન ટોન્ટેન્સનબર્ગ છે. તો ખાસ કરીને આ વિશ્વ બેંક વિશે યાદ રાખવું. અને તેના ઇન્ડેક્સો જોઈ લે તો કે કયા કયા અહેવાલો બહાર પાડે, તો વિશ્વ વિકાસ અહેવાલ, વિશ્વ આર્થિક સંભાવના અહેવાલ, રેમિટન્સ રિપોર્ટ, વ્યવસાય માટે તૈયારી પ્રોજેક્ટ રિપોર્ટ, લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને માનવ મૂડી સૂચનાંક વગેરે રિપોર્ટ વિશ્વ બેંક બહાર પાડે છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ રજ મહોત્સવ 2024 ક્યાં ઉજવવામાં આવ્યો? તો ઓડિશામાં ઉજવાય છે આ રજ મહોત્સવ 2024. તો તાજેતરમાં જ રજ મહોત્સવ 2024 તો કે ઓડિશામાં ઉજવવામાં આવ્યો છે. આ 3 દિવસીય ઉત્સવ છે. 14 જૂને આનું શરૂઆત થઈ છે. અને આ તો કે ધરતી માતાને સમર્પિત એક ઉત્સવ છે. એટલે કે ધરતી માતાની 3 દિવસીય પૂજા કરવામાં આવે છે. અને ત્યારબાદના ઓડિશાના બીજા ઉત્સવો જોઈએ તો નુઆખાઈ ફેસ્ટિવલ, રાજ પર્વ ફેસ્ટિવલ, બાલી યાત્રા, કર્ણાક ડાન્સ ફેસ્ટિવલ, સાઈ ફેસ્ટિવલ, બોડોતા બંદર ફેસ્ટિવલ, શીતલ પષ્ઠી ફેસ્ટિવલ અને ધનુ યાત્રા ફેસ્ટિવલ વગેરે ઓડિશામાં ઉજવાય છે. ત્યારબાદ બધી ઉજવાયેલા ફેસ્ટિવલો જોઈ લઈએ 2024ના. તો કે બંને ઉત્સવ તો કે આંધ્રપ્રદેશમાં ઉજવાય છે. લોસાંગ ફેસ્ટિવલ તો કે સિક્કિમમાં ઉજવાય છે. સિગ્મો ફેસ્ટિવલ તો કે ગોવામાં ઉજવાય છે. તાનસેન ફેસ્ટિવલ ગ્વાલિયર મધ્યપ્રદેશમાં ઉજવાય છે. ગીતા મહોત્સવ તો કે કુરુક્ષેત્ર હરિયાણામાં ઉજવાય છે. આ વખતે વિશ્વ લેવલનો ગીતા મહોત્સવ ક્યાં ઉજવાયો હતો? તો કે શ્રીલંકામાં. ત્યારબાદ હેથા અમ્મા ફેસ્ટિવલ તો કે તેલંગાણામાં તમિલનાડુમાં ઉજવાય છે. ત્યારબાદ જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ તમિલનાડુમાં આ તેલંગાણામાં ઉજવાય છે હેથા અમ્મા ફેસ્ટિવલ. અને જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ તો કે તમિલનાડુમાં ઉજવાય છે. જ્યારે થાઈ પુમસ તહેવાર અને આદિ પેટાકુ તહેવાર પણ તમિલનાડુમાં ઉજવાય છે. જ્યારે કંબલા કર્ણાટકમાં ઉજવાય છે. મકર વિલ્લુકુટ્ટુ ફેસ્ટિવલ કેરળમાં ઉજવાય છે. કેમલ ફેસ્ટિવલ તો કે બિકાનેર રાજસ્થાનમાં ઉજવાય છે. અને ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેર રાજસ્થાનમાં ઉજવાય છે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા ફેસ્ટિવલો યાદ રાખવા. ત્યારબાદ કતાર બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ 100 સૌથી મૂલ્યવાન વૈશ્વિક બ્રાન્ડ 2024ની યાદી જાહેર કરવામાં આવી છે. તો નીચેના પૈકી કઈ કંપની આમાં સમાવેશ છે? તો કે એપલ સમાવેશ છે. આ જીઓ અને રિલાયન્સ ટાટા વગેરે કંઈ સમાવેશ નથી. તો કતાર બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ 100 સૌથી મૂલ્યવાન વૈશ્વિક બ્રાન્ડ 2024ની યાદી જાહેર કરી છે. જેમાં પહેલા નંબર ઉપર એપલ છે, બીજા નંબર ઉપર ગૂગલ છે, ત્રીજા નંબર ઉપર માઇક્રોસોફ્ટ છે. અને ટોપ 100માં જે ભારતની બ્રાન્ડોની વાત કરીએ તો ટોટલ 4 છે. એક TCM છે, TCS, જ્યારે HDFC, એરટેલ અને ઇન્ફોસિસ, આ 4 બ્રાન્ડ તો કે ભારતની છે ટોપ 100માં. તો ખાસ કરીને એટલું જોઈને જવું. ત્યારબાદ તો તાજેતરમાં કયા રાજ્યની પોલીસે મિશન નિશ્ચય યોજના શરૂ કરી છે? તો પંજાબ સરકારની પોલીસે આ પોલીસ નિશ્ચય યોજના શરૂ કરી છે. તો તાજેતરમાં પંજાબ રાજ્યની પોલીસે મિશન નિશ્ચય યોજના શરૂ કરી છે. આ યોજનામાં શું છે? તો કે પંજાબ પ્રાંતમાં જે પાકિસ્તાનની આજુબાજુની સરહદ ઉપર આવેલા શહેરો છે એમાં ચેકિંગ કરશે. પોતાના ઘરોમાં કોઈ ગેરકાનૂની રીતે કંઈ આવડ જવડ દારૂ બારૂ સગલેમ બગલેમ કંઈ થતું નથી ને, એવી રીતના એક યોજના છે. જો બધીના ઘરો ફફરવામાં આવશે, આવી રીતના કરવામાં આવશે. આની સાથે આનો સાથ કોણ આપશે? તો પંજાબ પોલીસ સાથે BSF આનો સાથ આપશે અને ગ્રામ્ય સંરક્ષણ સમિતિઓ પણ સાથ આપશે. ત્યારબાદ શરૂઆત ક્યાંથી થશે? તો કે ફાઝલકા જિલ્લામાંથી શરૂઆત થશે. કારણ કે 108 જેટલો કિલોમીટર આ સરહદ ધરાવે છે પાકિસ્તાન સાથે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ થોડાક પોલીસોને લગતા મિશનો જોઈ લઈએ કે આ પોલીસોએ શરૂ કર્યા હોય એવા. તો ઉત્તર પ્રદેશની પોલીસે ગુનેગારોમાં કાર્યવાહી કરવા અને તપાસ મદદ કરવા માટે આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્ર એપ 2.0 લોન્ચ કર્યું હતું. અને AI સોલ્યુશન કંપની સ્ટેટ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું હતું આ ત્રિનેત્ર એપ 2.0. જ્યારે ભારતનું પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ કોણે શરૂ કર્યું હતું? તો કે ચેન્નાઈએ. જ્યારે પ્રયાગરાજ પોલીસ મદદ માટે સવારની યોજના શરૂ કરી હતી. જ્યારે ઉત્તરાખંડ રાજ્ય સરકારે રેવન્યુ પોલીસ સિસ્ટમ નાબૂદ કરી હતી. અને અમેરિકાના પ્રતિષ્ઠિત IACP એવોર્ડ છત્તીસગઢ રાજ્યને પોલીસ દ્વારા સમર્પિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આ પોલીસોને સન્માનિત જોઈ લઈએ.
ત્યારબાદ ગેલ ઇન્ડિયાએ તાજેતરમાં 60,000 કરોડ રોકાણ સાથે ભારતનો સૌથી મોટો ઇથેલ કેરેટ પ્રોજેક્ટ ક્યાં સ્થાપવાની જાહેર કરી છે? તો મધ્યપ્રદેશમાં સ્થાપશે આ પ્રોજેક્ટ. તો તાજેતરમાં ગેલ ઇન્ડિયાએ તાજેતરમાં 60,000 કરોડનો સૌથી મોટો એટલે કે રોકાણ સાથે સૌથી મોટો ઇથેન કેટર પ્રોજેક્ટ મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થાપવાની જાહેરાત કરી છે. જ્યારે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ગેલની વાત કરીએ તો તેમની રચના 1984માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હીમાં આવેલું છે. હાલના CMD તરીકે સંદીપ કુમાર ગુપ્તા છે. તો ખાસ કરીને ગેલ વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદ 18મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની તાજેતરમાં ઉદ્ઘાટન થયેલ ફિલ્મ કઈ છે? તો બિલી એન્ડ મોલી આ ફિલ્મ છે 18મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની. તો ખાસ યાદ રાખવી. 18મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની તાજેતરમાં જ ઉદ્ઘાટન થયેલી ફિલ્મ તો બિલી એન્ડ મોલી છે. જ્યારે બિલી એન્ડ મોલી એન્ડ વોટર લવ સ્ટોરી છે એટલે કે લવ સ્ટોરી આવું એનું પૂરું નામ છે ફિલ્મનું, બિલી એન્ડ મોરી એન્ડ વોટર લવ સ્ટોરી, જેનું આયોજન તો કે મુંબઈમાં થયું હતું. મુંબઈમાં પણ ખાસ કરીને તો કે દિલ્હી, કોલકાતા, પુણે અને ચેન્નાઈ વગેરે 4 શહેરોમાં આનું આયોજન થયું હતું કટકે કટકે, જેનું આયોજન તો કે 25 થી 21 જૂન 2024 દરમિયાન થશે એટલે હાલ ચાલુ પડશે. અને આ તો કે સાલી ફેલ્ટર જેમ્સ દ્વારા નિર્દેશક આ ફિલ્મ છે બિલી એન્ડ મોલી એન્ડ વોટર લવ સ્ટોરી. એને આ મળ્યું છે, એનું ઉદ્ઘાટન કર્યું છે આના દ્વારા. અને આ તો કે દર 2 વર્ષે આયોજન થાય છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને 1990માંથી આની શરૂઆત થઈ છે. તો ખાસ કરીને એટલો ડેટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વિશે યાદ રાખવો. ત્યારબાદ થોડાક ફિલ્મને લગતા પુરસ્કારો જોઈ લઈએ. તો 77મો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 તો કે ક્યાં યોજાયો હતો? તો કે પેરિસ, ફ્રાન્સમાં. દર વર્ષે ત્યાં જ યોજાય છે. અને ભારત માટે ધ પુરસ્કાર આ વર્ષે ભારતીય પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં 4 એવોર્ડો જીતી આવ્યા છે. જેમાં તો કે પાયલ કાપડિયા, સંતોષ સિવાન, અભિનેત્રી અનસુયા સેનગુપ્તા આ વગેરે વિશે આપણે માહિતી લઈ લીધી, તો ખાલી નામ જ બોલું છું. ત્યારબાદ સિદ્ધાનંદ નાયકે વગેરેને 4 એવોર્ડો મળ્યા છે. હવે કઈ કેટેગરીમાં કયો એવોર્ડ મળ્યો એ ખાસ કરીને તમારે જોઈ લેવું. ત્યારબાદ ઓસ્કર એવોર્ડની વાત કરીએ 2024માં કેટલામી મે આવૃત્તિ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. શ્રેષ્ઠ ચિત્ર તરીકે એટલે કે શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ઓપનહેમર હતી અને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે તો કે ઓપનહેમરના ક્રિસ્ટોફર નોલાન હતા. ત્યારબાદ શ્રેષ્ઠ અભિનેતા તરીકે તો કે સિલિયન મર્ફી હતા જે ઓપનહેમરના જ છે. અને શ્રેષ્ઠ અભિનેત્રી તો એમા સ્ટોન ગરીબ વસ્તુઓની હતી. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખો ઓસ્કર માટે. ત્યારબાદ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાજીવ તારાનાથનું અવસાન થયું છે. તો તે કયા ક્ષેત્રે સંબંધિત હતા? તો સંગીત ક્ષેત્રે સંબંધિત હતા એટલે કે સંગીત શાસ્ત્રી સરોદ સંબંધિત વાદક હતા. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાજીવ તારાનાથનું અવસાન થયું છે. તો તે સંગીતમાં તો કે સરોદ વાદક હતા. તો ખાસ કરીને આ યાદ રાખવું. સરોજ વાદક પંડિત રાજીવ તારાનાથનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ ઉસ્તાદ અલ અકબર ખાનના શિષ્ય હતા. અને આ તો કે રાજીવ તારાનાથ 2019માં પદ્મશ્રી, 2000માં સંગીત નાટ્ય અકાદમી એવોર્ડ. તો ખાસ કરીને આ 2 એવોર્ડો યાદ રાખવા પંડિત તારાનાથના. કયા? તો કે રાજીવ તારાનાથના. ત્યારબાદના થોડાક ઘરાના એટલે કે કોઈક વાદકો જોઈ લઈએ. તો કે પંડિત રવિશંકર જે સિતાર વાદક છે અને પન્નાલાલ ઘોષ તો કે વાંસળી વાદક છે. મિત્રો ખાલી નામ આપી દે ને કયા વાદક સાથે કોણ સંકળાયેલા છે અથવા તો જોડકા જોડોમાં પૂછી શકે. ભજન સોપારી તો કે સંતૂર વાદક છે. પંડિત શિવકુમાર તો કે સંતૂર વાદક છે. અલી અજમદ ખાન સરોજ ખેલાડી છે. અને ગણેશ રાજ ગોપાલિયા તો કે વાલોનિયા વાદક છે. વાલોનિયા વાદક. પંડિત રામનારાયણ તો કે સારંગી વાદક છે. એસ બાલચંદ્ર તો કે વીણા વાદક છે. અને વિશ્વ મોહન ભટ્ટ તો કે વીણા વાદક છે. તો ખાસ કરીને આ વાદકો યાદ રાખવા. ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણ મુજબ સૌથી વધુ દૂધ અને દૂધની બનાવટો વપરાશ કરતું ટોચનું રાજ્ય કયું રહ્યું છે? તો હરિયાણા ટોચનું રાજ્ય રહ્યું છે. જો ઘરગથ્થુ વપરાશ ખર્ચ 2000 સર્વેક્ષણ મુજબ તો કે સૌથી વધુ દૂધ અને દૂધની બનાવટો વપરાશ કરતા ટોચનું રાજ્ય તો કે હરિયાણા રહ્યું છે. ઘરગથ્થુ વપરાશ ખર્ચ 2022-23નો આ રિપોર્ટ છે. તો કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આને બહાર પાડવામાં આવે છે દર 5 વર્ષે. જ્યારે દૂધ અને દૂધના ઉત્પાદકોમાં તો કે હરિયાણા ટોપ ઉપર છે. પાણી, નાસ્તા અને પ્રોસેસિંગ ખોરાકમાં તો કે તેલંગાણા પ્રથમ નંબર ઉપર છે. ઈંડા, માછીમાર અને માંસ માટે તો કે કેરળ પ્રથમ નંબર ઉપર છે. પરિવહન માટે તો કે કેરળ પ્રથમ નંબર ઉપર છે.
જ્યારે તબીબી ખર્ચ જેમાં ગ્રામીણ વિકાસમાં કેરળ પ્રથમ નંબર ઉપર અને શહેરી વિસ્તારોમાં તો કે પશ્ચિમ બંગાળ પ્રથમ નંબર ઉપર છે. તો દર 5 વર્ષે બહાર પાડવામાં આવે છે, એટલે ખાસ કરીને યાદ રાખવું સર્વેક્ષણ. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.